દિવસ અગાઉ તેરસના દિવસે ગામ લોકોએ ધામધૂમથી પ્રાગટ્ય કર્યું। દાહોદ જિલ્લા હોળીનો તહેવાર એ ખૂબ મહત્વ ધરાવે છે। દિવાળીના જેમ હોળીનો પણ ઉજવણી આદિવાસી સંસ્કૃતિમાં એક વિશેષ મહત્વ ધરાવે છે। આ મહત્વની જેમ સમગ્ર દાહોદ જિલ્લામાં હોળી પૂનમના દિવસે હોય છે, પરંતુ દેવગઢ બારિયા તાલુકાના ગામે અંતેલા ગામે આ હોળીનું 2 દિવસ અગાઉનું વિશેષ મહત્વ હોય 2 દિવસ ઉજવાય છે। પાવાગઢ ખાતે પતઈ રાજાના પતન પછી તેના 2 પુત્ર રાયસિંહજી અને કંગરસિંહજી ભાગી છૂટ્યા હતા, જેમાં એક પુત્રએ દેવગઢ બારિયા સ્ટેટની સ્થાપના કરી। તે વખતે મેવાસી લોકો પણ પાવાગઢથી નીકળી ગયા હતા અને અંતેલા ગામે વસવાટ કર્યો હતો। તે પછી આ રાજાએ અંતેલા ગામે 13ની તિથિએ પાવાગઢની હોળી પહેલા અહીંના મેવાસી લોકો સાથે હોળી પર્વના 2 દિવસ પહેલા 13ની તિથિએ પૂજા અર્ચના કરી હોળી પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી। તે પછી તાલુકાના અનેક ગામોમાં 14 અને પૂનમની હોળી પ્રગટાવવામાં આવે છે। ત્યારે આ પરંપરા મુજબ શુક્રવારના રોજ અંતેલા ગામે મેવાસી હોળી પ્રગટાવવામાં આવી હતી। અંતેલા ગામ એ 10થી વધુ ફળિયાનું ગામ છે, જે ગામમાં 10,000થી વધુ વસ્તીવાળું ગામ હોવા છતાં પણ અહીં બીજા કોઈ ફળિયામાં હોળી પ્રગટાવવામાં આવતી નથી। વડવાઓના કહેવા પ્રમાણે અગાઉ એક ફળિયામાં હોળી પ્રગટાવી તથા તે ફળિયાના લોકો બીમારીમાં સપડાયા હોવાની લોકવાયકાને કારણે આજે પણ આટલા મોટા ગામમાં એક હોળી પ્રગટાવવામાં આવે છે। આજે પણ વર્ષોથી ચાલી આવતી પરંપરા પ્રમાણે અહીંના લોકો મેવાસી હોળીની ધામધૂમથી ઉજવણી કરે છે। આમ દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામે 2 દિવસ પહેલા રંગે મેવાસી હોળીની ઉજવણી થઈ હતી।